વિક્રમ મીઠાપરા તમારા બધાનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ જ્ઞાન પરબ JNVમાં। આજનો વિડીયો જોવો તે પહેલાં મારા સાથી મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મારા સાથી મિત્રો આજે આપણે જોઈશું કે અર્થશાસ્ત્ર વિષયમાં અર્થશાસ્ત્રની સામાન્ય માહિતીઓ વિશે આપણે ભણીશું કે જેમાં તેની જુદી જુદી વ્યાખ્યાઓ, તેનું મહત્ત્વ, મર્યાદાઓ તેમજ છેલ્લે વૈકલ્પિક પ્રશ્નોનું એક સમૂહ બનાવ્યો છે કે આ વિડીયોમાંથી માહિતી મેળવીને પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેના વિશેના ઘણા બધા પ્રશ્નોની માહિતી આપેલી છે, તો વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો કે અર્થશાસ્ત્ર એને વિશે માહિતી મેળવીએ તે પહેલાં સામાન્ય માહિતી મેળવી લઈએ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે। કાર્યાલયમાં કામ કરતી વ્યક્તિની પ્રવૃત્તિ આર્થિક છે, લૂંટારાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી। વિનિમય દ્વારા આવક મેળવવાની તથા ખર્ચ કરવાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે। આર્થિક પ્રવૃત્તિમાં વિનિમયનું તત્વ જરૂરી અને આવશ્યક છે। અર્થશાસ્ત્ર એ માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતો વિષય છે। અર્થશાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યાઓ વિશે આપણે માહિતી મેળવી લઈએ। એ પહેલાં આપણે જોઈએ કે અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ છે। પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ શકે છે કે અર્થશાસ્ત્રના પિતા કોણ છે? એડમ સ્મિથ, અને તેમને પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ લખેલું છે। અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે એવું એડમ સ્મિથ કહે છે। આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કોણે કહ્યું? તો કે એડમ સ્મિથે। રાષ્ટ્રની સંપત્તિના કારણ અને સ્વરૂપનો અભ્યાસ તે તેમનું પુસ્તક છે। કોનું? એડમ સ્મિથનું, અને અંગ્રેજીમાં વેલ્થ ઓફ નેશન્સ પણ કહેવાય છે। ચેપમેને અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે, તેની માહિતી મેળવીએ કે વ્યક્તિના ધન પ્રાપ્તિ કરવાની અને તેનો વ્યય કરવાની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। પ્રોફેસર રોબિન્સ પણ આ પ્રમાણે વ્યાખ્યા આપે છે, તે જોઈ લઈએ કે અર્થશાસ્ત્ર એવું શાસ્ત્ર છે કે જેમાં સાધ્ય અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો ના સંદર્ભમાં માનવ પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે। અર્થાત અમર્યાદિત જરૂરિયાતો અને અછતવાળા તેમજ વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો વચ્ચેના સંબંધમાંથી સર્જાતી માનવ વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। તો કે રોબિન્સની વ્યાખ્યામાં એવું કહે છે કે માનવની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે તે જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે, તેથી તેનો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ। એટલે કે સૌથી સારામાં સારું બેસ્ટ આપણી જરૂરિયાત પૂરી કરે તેવું સાધન કયું, તેવા સાધનનો સૌથી પહેલાં પસંદગી કરવાનું અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે। પ્રોફેસર પિગુએ આપેલી વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે અર્થશાસ્ત્ર નાણાંના માપદંડથી સીધી અથવા આડકતરી રીતે માપી શકાય તેવી સુખાકારીને લગતી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે। તો પિગુની વ્યાખ્યામાંથી પણ એક પ્રશ્ન આપણને મળી શકે કે અર્થશાસ્ત્રને નાણાંના માપદંડથી સીધી અથવા આડકતરી રીતે કોણ માપવાનું કહે છે? તો જવાબમાં આવે પ્રોફેસર પિગુ। જ્હોન વકર અર્થશાસ્ત્રની વ્યાખ્યા એવી આપે છે કે અર્થશાસ્ત્ર જ્ઞાનની એવી શાખા છે કે જેનો સંબંધ ધન સાથે છે। પ્રોફેસર એલીએ આપેલી વ્યાખ્યા મનુષ્યની સંપત્તિ પ્રાપ્ત કરવાની અને તેનો વ્યય કરવાની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતી સામાજિક પરિસ્થિતિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે। જ્યારે વોર્ડર નામના અર્થશાસ્ત્રી વ્યાખ્યા આપે છે કે જ્ઞાનનો તે ભાગ કે જે સંપત્તિની સાથે સંકળાયેલો છે તેનું નામ અર્થશાસ્ત્ર। આ પણ આપણા પરીક્ષામાં પૂછાઈ શકે છે। જ્યારે જેબીસીએ વ્યાખ્યા આપી છે કે સંપત્તિનું અધ્યયન કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। પ્રોફેસર માર્શલે પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર એ માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે। તે માનવ કલ્યાણના, ભૌતિક કલ્યાણના સાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે ગાઢ રીતે સંકળાયેલી પ્રવૃત્તિ તથા સમાજના વ્યવહારોને તપાસે છે। અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર આપણે જોઈ લઈએ કે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। પ્રોફેસર માર્શલના મતે મનુષ્યની જરૂરિયાતો આર્થિક પ્રવૃત્તિની જનેતા છે। અર્થશાસ્ત્ર વિષય વસ્તુમાં ઉપભોગ, ઉત્પાદન, વિનિમય, વહેંચણી, જાહેર અર્થ વિધાનોનો સમાવેશ થાય છે। એજલે વપરાશનો નિયમ આપ્યો છે।
જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ ઉત્પાદનના સાધનો છે. આદિકાળમાં મનુષ્ય સ્વાવલંબી હતો. વસ્તુ વિનિમયમાં મુશ્કેલી ઉદ્ભવતા તેથી નાણાંની શોધ થઈ. પ્રાચીન કાળમાં સાટા પદ્ધતિ વિનિમય તરીકે અસ્તિત્વ ધરાવતી હતી. વિનિમયમાં બજાર, નાણાંના પ્રકાર, નાણાંની જુદી જુદી પદ્ધતિઓ, બજારમાં કિંમત નિર્ધારણ, બેન્કો, વિદેશી હુંડિયામણ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જુદા જુદા સાધનોએ ઉત્પાદન કાર્યમાં જે ફાળો આપ્યો હોય તે પ્રમાણે તેમની વચ્ચે આવકની વહેંચણી કઈ રીતે થાય તે બાબતનો અભ્યાસ વહેંચણીના શીર્ષક હેઠળ કરવામાં આવે છે. રાષ્ટ્રીય અર્થવિધાન શીર્ષક હેઠળ રાજ્યની આવક પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિઓ, ખર્ચ કરવાની પ્રવૃત્તિઓ, સરકારી દેવું વગેરે બાબતો અને તેની અસરોની વિચારણા કરવામાં આવે છે. શેમાં? રાષ્ટ્રીય અર્થવિધાનમાં. અર્થશાસ્ત્રના સ્વરૂપ વિશે આપણે માહિતી મેળવી લઈએ કે અર્થશાસ્ત્ર સમસ્ત સમાજના આર્થિક પ્રશ્નોનો અભ્યાસ કરતું હોવાથી સામાજિક શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રના એક ભાગને વિજ્ઞાન અને બીજા ભાગને કળા કહે છે. કોઈ પણ એક વિષયના ક્રમબદ્ધ અને વ્યવસ્થિત જ્ઞાનને વિજ્ઞાન કહે છે. અહીં કારણ અને કાર્યના પરસ્પર સંબંધનું સંશોધન કરવામાં આવે છે. મહત્વના આર્થિક વ્યવહારોનો વ્યવસ્થિત અને ક્રમબદ્ધ અભ્યાસ કરતું હોવાથી અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે. આ પણ આપણે એક પ્રશ્નમાં પૂછાઈ શકે છે. અર્થશાસ્ત્ર પણ અન્ય વિજ્ઞાનની જેમ ભાવિ બનાવોની આગાહી કે અનુમાન કરી શકે છે. દાખલા તરીકે વસ્તુની કિંમત ઘટતા ભવિષ્યમાં તેની માંગ વધશે. કોઈ પણ આદર્શને સિદ્ધ કરવાની ઉત્તમ પદ્ધતિ એટલે કલા. કલાનો હેતુ આદર્શોને સર્વોત્તમ રીતે સિદ્ધ કરવાની પદ્ધતિ સૂચવતા હોવાથી અર્થશાસ્ત્ર કલા છે. પ્રાચીન અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રને વાસ્તવિક વિજ્ઞાન માનતા હતા. પ્રોફેસર માર્શલના મતે અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કલા બંને છે. અર્થશાસ્ત્ર આર્થિક પ્રશ્નોનું સંશોધન વૈજ્ઞાનિક રીતે કરે છે, તેથી વિજ્ઞાન પણ છે. અર્થશાસ્ત્રનું મહત્વ આપણે જોઈ લઈએ ક્યાં ક્યાં તેનું મહત્વ છે. એક તો વ્યક્તિગત જીવનમાં, 2 સંસ્થાના વ્યવહારમાં, 3 રાષ્ટ્રીય પ્રશ્નોની સમજણ મેળવવા, 4 આંતરરાષ્ટ્રીય આર્થિક સમસ્યાઓ પર પ્રકાશ પાડવા, આર્થિક સમસ્યાઓના ઉકેલમાં મદદરૂપ થવા, ધંધાની પસંદગી કરવા, નાણાંનો યોગ્ય ઉપયોગ કરવો, ઉદ્યોગનો વિકાસ કરવા, બેરોજગારી નિવારણ માટે વિચારણા કરવા અને વર્ગ સંઘર્ષ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ઉપર જોયું તે આપણે અર્થશાસ્ત્રનું મહત્વ હતું. હવે જોઈ લઈએ અર્થશાસ્ત્રની કેટલીક મર્યાદાઓ છે તે. માનવીની માત્ર આર્થિક પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે. નાણાંના માપદંડથી માપી શકાય તેવી પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે. શરાબી, કંજૂસ વ્યક્તિઓની પ્રવૃત્તિઓનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરતું નથી. અર્થશાસ્ત્ર સમાજના સભ્ય તરીકે માનવીની પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે. મારા સાથી મિત્રો, આપણે ઉપર મેળવેલી માહિતીમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે. તો તે પ્રશ્નો વિશે આપણે માહિતી મેળવી લઈએ, વૈકલ્પિક પ્રશ્નો અને તેના જવાબ. તો પ્રશ્ન 1 છે કે વાસ્તવમાં કોનું અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર છે? જવાબમાં આવશે કૌટિલ્ય. પ્રશ્ન 2 અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો જવાબમાં આવશે આર્થિક અને સામાજિક. પ્રશ્ન 3 અર્થશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે એડમ સ્મિથ. પ્રશ્ન 4 છે અછતનો ખ્યાલ કેવો છે? તો જવાબમાં આવશે સાપેક્ષ. પ્રશ્ન 5 અર્થશાસ્ત્ર સાથી વિજ્ઞાન છે? તો જવાબમાં આવશે જ્ઞાન આપે છે તેથી. પ્રશ્ન 6 રાષ્ટ્રોની સંપત્તિ નામનું પુસ્તક કોણે લખેલ છે? તો જવાબમાં આવશે એડમ સ્મિથ. કોના મતે અર્થશાસ્ત્ર કલ્યાણનું અર્થશાસ્ત્ર છે? જવાબમાં આવશે માર્શલ. કોના મતે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે? એનો જવાબ આવશે એડમ સ્મિથ. પ્રશ્ન 9 છે અર્થશાસ્ત્ર બીજા કયા શાસ્ત્ર તરીકે ઓળખાય છે? જવાબ આવશે કરકસરના. પ્રશ્ન 10 રોબિન્સે અર્થશાસ્ત્રને કયા પ્રકારના અભ્યાસનો દરજ્જો આપ્યો છે? તો તેનો જવાબ આવશે વૈજ્ઞાનિક. પ્રશ્ન 11 જરૂરિયાતોની પસંદગી શા માટે કરવી પડે છે? જવાબ આવશે અમર્યાદિત હોવાથી. પ્રશ્ન 12 કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કેવું છે? ઉપદેશાત્મક. પ્રશ્ન 13 કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર કેવું છે? અર્થનીતિ શાસ્ત્ર.
જો 11 અને 12 પ્રશ્નમાં ઘણો બધો ડિફરન્સ છે. પ્રશ્ન 14 અર્થશાસ્ત્ર શું પૂરું પાડે છે? તેથી કલા છે. જવાબ આવશે સિદ્ધાંતો. મારા સાથી મિત્રો, આજનો વિડીયોમાં તમને જો માહિતી સરસ લાગી હોય અને ગમી હોય તો અમારા યુટ્યુબ ચેનલ જ્ઞાન પરબ જેએનવીને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં.